નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એવું ચોક્કસથી કહેતા હતા કે કોઈ પણ આરોપી હોય તેને ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં નાખી દો એટલે ધોવાઈને એકદમ ચોખ્ખા થઈને બહાર આવી જશે, એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો આરોપ નહીં રહે। અને હાર્દિક પટેલ પોતે એવું કહેતા હતા કે જો હું કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરું તો મારી માનું છઠ્ઠીનું ધાવણ જે છે તે લજવાય। પણ ખેર સમય બદલાયો, હાર્દિક પટેલ ઉપર કેસ હતા, હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ હાર્દિક પટેલ ખૂબ શાંત થઈ ગયા। જેટલું બોલતા હતા પાટીદાર આંદોલન વખતે તેટલા જ હાર્દિક પટેલ અત્યારે શાંત છે। પોતાનો જે વિરમગામનો વિસ્તાર છે તે વિરમગામના વિસ્તારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। મહેનત તો કરવી જ પડે હાર્દિક પટેલે, કારણ કે હાર્દિક પટેલને પણ મંત્રી બનવાના સપના પણ છે। એટલે જો મંત્રી બનવું હોય હાર્દિક પટેલને તો અત્યારે મહેનત ચોક્કસથી કરવી પડે। હાર્દિક પટેલ આવી જ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા। હાર્દિક પટેલે કહી દીધું કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી છોડી અને અપક્ષમાંથી ચૂંટણી લડ્યા છે અથવા તો પોતે એમનેમ જ માન્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી સારું કામ કરી રહ્યા કે કોંગ્રેસના નેતાઓ નથી સારું કામ કરી રહ્યા અને પોતે અપક્ષમાંથી ફોર્મ ભરી દીધું છે, ચૂંટણી લડી રહ્યા છે, પોતાના વિસ્તારમાં સારું કામ કરી રહ્યા છે અને જનતાએ તેમના ઉપર વિશ્વાસ રાખ્યો અને તેમને વોટ પણ આપ્યા, જીતાડી પણ દીધા। તો હાર્દિક પટેલે ફરમાન કરી દીધું છે અને ફરમાન એવું કર્યું છે કે અપક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ જીતશે તેને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં નહીં આવે। હવે હાર્દિક પટેલનો આજે બોલેલી સ્પીચ જે છે તેને અમે અમારા નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મમાં મૂકી અને ત્યારબાદ અમને જે કોમેન્ટ આવી છે એ કોમેન્ટ તમને વાંચીને સંભળાવું છું, કારણ કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ આવી છે અને લોકોએ હાર્દિક પટેલને સીધી ચોપડી દીધી છે। શું ચોપડી છે તે પણ તમને કહું છું। પહેલાં તો એ અહીંયા આગળ જોઈ લઈએ। આ વખતે નક્કી કર્યું અપક્ષ જીતેલા વ્યક્તિને ભાજપમાં જોડવામાં નહીં આવે। આ હાર્દિક પટેલની સ્પીચ હતી જેની નીચે લોકોએ કોમેન્ટ્સ લખી છે। એ કોમેન્ટ્સ પણ તમને અહીંયા આગળ વાંચીને સંભળાવું છું। અહીંયા લખવામાં આવ્યું છે, તું તો છઠ્ઠી માને ક્યાં સાચું રડ્યો હતો, મતલબ છઠ્ઠીના દિવસે પણ તું ક્યાં સાચું રહ્યો હતો, એ પ્રકારનું અહીંયા આગળ લખવામાં આવ્યું છે। સાથે જ સંજય નયાની કરીને છે, તું સાનો માનો હેઠો બેસી જા, તારું સરકારમાં કોણ સાંભળે છે। હાર્દિક પટેલને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, તારું કંઈ નહીં ચાલે ભાજપ સરકારમાં, એટલે તું ચૂપ થઈને બેઠો છે। હાર્દિક પટેલ જે છેલ્લા ઘણા સમયથી શાંત થઈ ગયા છે, 2022ની ચૂંટણી પછી શાંત થઈને બેસી ગયા છે, લોકો એમને કહી રહ્યા છે કે તારું કોઈ સાંભળતું નથી। આ એની જ કોમેન્ટ છે। લગભગ અમારી પાસે 78 જેટલી કોમેન્ટ્સ આવી છે અને લગભગ બધાએ આ જ પ્રકારનું લખ્યું છે। તમારે પણ એ કોમેન્ટ્સ વાંચવી હોય તો નિર્ભય ન્યૂઝના પેજ ઉપર જઈને વાંચી શકો છો। બીજા લોકો લખે છે અહીંયા આગળ કે અપક્ષ ઉમેદવારોને જોડવાના નહીં પરંતુ ખરીદી કરી લેવાના। જે રીતે આ આખું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઘણી બધી જગ્યાએ એવા આરોપ લાગ્યા કે જે ઉમેદવારો છે કોંગ્રેસના એ લોકોને અલગ અલગ ભાવ આપવામાં આવે છે, ડરાવવામાં ધમકાવવામાં આવે છે। તેમાં અહીંયા આગળ એક જે વ્યુઅર્સ છે તે લખી રહ્યા છે કે હવે અપક્ષ ઉમેદવારોને જોડવાના નથી હોતા, માત્ર ખરીદવાના હોય છે। અહીંયા એક બીજી કોમેન્ટ્સ લખવામાં આવી છે, અલ્યા ખચડિયા તું પોતે જ ભાજપમાં પરાણે આવ્યો છે અને તું આવી ડાહી વાતો કરે છે, તારી ઓકાત શું છે ભાઈ? તારા આકાઓ આવું કહેતા હતા તો પણ એમણે તારા જેવા ખહુરિયાઓને સતત ભાજપમાં ભર્યા કર્યા। આ પ્રકારનું પણ લખવામાં આવ્યું છે અને સાથે લખ્યું છે, તું નક્કી કરવાવાળો કોણ? તારું કોણ પક્ષમાં કેટલું ચાલે છે અમને ખબર છે। એટલે હાર્દિક પટેલને એવું પણ કહી દીધું કે ભાઈ તમારું ભારતીય જનતા પાર્ટીમાં કેટલું ચાલે છે એ અમને લોકોને ખબર છે, એટલે ચૂપ થઈને બેસી જજો। અહીંયા આગળ લખી રહ્યા છે કોળી અશ્વિનભાઈ, મૂંગો મર સારો નથી લાગતો। ધનેશ કાગથિયા લખી રહ્યા છે કે તારા મોઢે આ વાત નથી શોભતી। અલ્પેશ પટેલ કરીને એક ભાઈ લખી રહ્યા છે કે બીજેપી સરકારને 30 વર્ષના શાસનમાં વિકાસ કર્યો હોત તો કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ધાક ધમકીથી કે પાછા ખેંચવા ના પડે।
આ પ્રકારનું અહીંયા લખાવવામાં આવ્યું છે. ઈશ્વર રાજપૂત લખી રહ્યા છે, આની કોઈ વાત માનવી નહીં, ભૂતકાળમાં ઘણું જુઠ્ઠું બોલીને છેતરી ગયા છે. હાર્દિક પટેલ આખું પાટીદાર આંદોલનની અંદર જે રીતે કહેતા હતા અને જે રીતે અગ્રેસન બતાવતા હતા, ભાજપમાં આવ્યા પછી તે ખૂબ શાંત થઈ ગયા છે. આ છેલ્લું પેજ અહીંયા તમને બતાડી દઈએ. મૂર્ખા, આ બાબતમાં તારો કોણ વિશ્વાસ કરશે? હાર્દિક પટેલને પણ લોકો સીધી ચોપડાવી રહ્યા છે કે તારો વિશ્વાસ કોણ કરશે? ભલે તમે અહીંયા આગળ કહી રહ્યા છો 14 પાટીદાર સમાજના યુવાનોને મરાવી નાખ્યા ને પોતે સત્તામાં બેસી ગયા. વાહ ફાંકા ફોજદારી, વાહ. આ પ્રકારની વાત પણ અહીંયા આગળ લખવામાં આવી છે. એ તો 28મી તારીખે ખબર પડી જશે કયા ટેકો લેવો અને ભીખ તો માંગવી જ પડશે બીજેપીને. એટલે લોકો એવું માની રહ્યા છે કે બીજેપીને ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉમેદવારો જે છે એને પોતાની સાથે લેવા પડશે. તે કેટલા રૂપિયા બનાવ્યા? આ પ્રકારની વાત જે છે એ અહીંયા આગળ લખવામાં આવી છે. ઘણા બધા વ્યુઅર્સ લખી રહ્યા છે અને પોતે દરેક જો કોમેન્ટ આપણે વાંચવા જઈએ તો દરેક કોમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલને સંભળાવવામાં આવ્યું છે, ચોપડાવવામાં આવ્યું છે. કારણ કે હાર્દિક પટેલ જે રીતે આંદોલનમાંથી ઊભા થયા હતા અને જે રીતે આંદોલન સમયે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વાત કરી રહ્યા હતા, તેના જ કારણે એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં આનંદીબેન પટેલની સત્તા પરિવર્તન પણ તેના જ કારણે થઈ. અને સૌથી મોટી વાત તો અહીંયા આગળ એ આવી રહી છે કે હાર્દિક પટેલ ભાજપમાં આવ્યા પછી જે રીતે શાંત થઈ ગયા છે, જે રીતે સરકારની હામાં હા પુરાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાનો વિકાસ અને સરકારનો વિકાસ બંને વિકાસને તેઓ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને જો આપ પણ આ કોમેન્ટ્સ વાંચવા માગતા હોય તો અમારા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જજો અને ત્યાં આગળ આ વિડીયો છે, એ વિડીયોની નીચે એની કોમેન્ટ્સ પણ આવેલી છે, તે પણ વાંચી શકો છો. આભાર.